હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર 2 ક્લાસ 12 એમસીક્યુ બોર્ડ માર્ચ 2020માં પૂછેલો ક્વેશ્ચન છે. સિગ્મા એટલે સરવાળો બતાવે છે. આ સિગ્માની નિશાની છે. જો બોર્ડની અંદર આવો ક્વેશ્ચન એક પૂછેલો જેડબલ્યુ લખતો છે એમાં જેડબલ્યુમાં પૂછાઈ શકે આવો ક્વેશ્ચન. તો એક આપણે જોઈએ આના ક્વેશ્ચનને. આ ચાર વિકલ્પ આપણી પાસે આપેલા છે. તો પેલા સિગ્માને દૂર કરશું. 0, 1 અને 2 આઈ બરાબર આપેલા છે એની કિંમત મૂકીને પેલા ગોઠવી. આ કિંમત આપેલી છે. જ્યાં આઈ બરાબર પેલા 0 મૂકો, પછી 1 મૂકો, પછી 2 મૂકો, એટલે 3 સ્ટેપ સિગ્મા સ્વરૂપે બતાવ્યા. તો પેલા કોટ ઇનવર્સ કૌંસની અંદર માઇનસ નિશાની એમનો આઈની જગ્યાએ આપણે પેલા 0 મૂકશું. 0 મૂકીએ 0 પ્લસ 1 એટલે 1 કૌંસ પૂરો, પ્લસ નિશાની સિગ્મા એટલે સરવાળો બતાવે છે બધા પદનો, ક્યાં સુધી 0 થી 2 સુધીના. હવે 0 પછીની આવે કિંમત 1. તો હવે પાછું કોટ ઇનવર્સ કૌંસની અંદર માઇનસ એમનો 1 મૂકો અહીંયા, તો 1 પ્લસ 1 એટલે 2 થઈ ગયો, પ્લસ કોટ ઇનવર્સ માઇનસ હવે 2 મૂકો તો અહીં 2 પ્લસ 1 એટલે 3. જો તમને આની અંદર સ્ટેપ જોવા મળશે. કોટની 3 કિંમત મળશે આપણને. કોટ -1, કોટ -2, કોટ ઇનવર્સ -3. કોટ ઇનવર્સ -1 ની કિંમત યાદ છે આપણને, પણ -2 અને -3 આપણે ખબર નથી. તો એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. તો કોટ ઇનવર્સ -1, તો એના માટે આપણી પાસે એક સ્ટેપ છે. તો કઈ રીતે અહીંયા સૂત્ર એપ્લાય કરી શકશું આપણે, જે આપણી પાસે આપેલું યાદ હોય તો કોટ ઇનવર્સ -x હોય તો લખી શકાય પાઈ માઇનસ કોટ ઇનવર્સ x. તો ત્રણેય સ્ટેપને પહેલા આ સૂત્ર એપ્લાય કરવું પડશે. તો પાઈ માઇનસ કોટ ઇનવર્સ 1, એ રીતે અહીંયા પ્લસ નિશાની એમનો પાઈ માઇનસ કોટ ઇનવર્સ 2 પ્લસ પાઈ માઇનસ કોટ ઇનવર્સ 3. ઓકે, તો આ સ્ટેપ લખી શકાય અહીંયા બધામાં. બધા પાઈ પાઈ પાઈ, ત્રણેય પાઈ પ્લસ પાઈ એટલે 3 પાઈ થશે. માઇનસ એમનામ અહીંયા આ કોટ ઇનવર્સ આ 1 ક્યારે લખીએ કોટની અંદર, તો કોટ પાઈ બાય 4. ઓકે, હવે આ બંને વધ્યું તો આ બંનેની અંદર જો માઇનસ પહેલા કોમન કાઢીએ એટલે શું વધશે અંદર કે કોટ ઇનવર્સ 2 પ્લસ માઇનસ કોમન એટલે કોટ ઇનવર્સ 3. સમજો શું કર્યું, પાઈ 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 એટલે 3 પાઈ માઇનસ એમનામ કોટ ઇનવર્સ એમનામ 1 ક્યારે કોટ પાઈ બાય 4. 2 માટે આપણી પાસે 3 માટે નથી, એ બંનેમાં માઇનસ નિશાની કોમન કાઢી એટલે આ રીતે ગોઠવી દીધા. હવે અહીંયા બંને કેન્સલ, 3 પાઈ માઇનસ પાઈ બાય 4 માઇનસ બોક્સની અંદર કોટ ઇનવર્સ 2 છે. હવે આને સોલ્વ કરવાનું છે આપણે. તો કોટનું વેસ્ટ શું થાય 10, તો આને આમ લખીએ કે 10 ઇનવર્સ અને છેદમાં 1. તો કોટનું વેસ્ટ 10 ઇનવર્સ થાય, તો વેસ્ટ એટલે આ ઉલટાઈ જાય, ડાયરેક્ટ સાઇન ઉલટાવી શકાય, તો 1/2 લખી શકાય પ્લસ અહીંયા 10 ઇનવર્સ 1/3. હવે આનું સૂત્ર આપણી પાસે છે. કોટનું નહોતું એટલે એને 10માં કન્વર્ટ કર્યા, તો આ રીતે કન્વર્ટ કરી શકાય, અથવા તમે આમ ડાયરેક્ટ આ રીતે સોલ્વ કરતા એ રીતે કોટ એટલે એટલે પાછળની બાજુ અને પાછળની બાજુ 2 અને સામેની બાજુ 1. તો કર્ણ કેટલો આવશે 2/4 અને 1 5 વર્ગમૂળમાં 5. આની જરૂર જ નથી આપણે કોટમાં 10માં ફરવા માટે. એટલે હવે કોટ છે 10 લખું, 10 એટલે 1/2 લખીએ કે 7. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ડાયરેક્ટ પણ તમને એ સૂત્ર યાદ હોય તો મૂકી દેવાની કિંમત. હવે અહીં ચોકડી ગુણાકાર કરી નાખી 4 3 એટલે 12 પાઈ માઇનસ પાઈ એટલે 11 પાઈના છેદમાં 4 માઇનસ એમનો. હવે અહીંયા સૂત્ર છે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y. તો આપણે tan ઇનવર્સ x એટલે 1/2 પ્લસ y 1/3 અપોન 1 માઇનસ બંનેનો ગુણાકાર. ઓકે, અહીંયા આપણી પાસે સૂત્ર છે આવડું tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. આ સૂત્ર અહીંયા એપ્લાય કરવાનું છે. ઓકે, તો એ એપ્લાય કરો. હવે અહીંયા 11 પાઈ અપોન 4 માઇનસ એમનો અહીંયા tan ઇનવર્સ અને સોલ્વ કરવી. 3 ને એક સાથે ગુણ્યું એટલે 3, 2 ને એક સાથે ગુણ્યું એટલે 2 અને 3 નો સરવાળો 5 છેદમાં 3 ને 3 વડે 2 વડે ગુણીએ એટલે
6 2 તેરી 6 આખાના છેદમાં અહીંયા 3 દુ 6 અહીંયા માઇનસ 1 એકુ 1 અને આખાના છેદમાં 6 એમનો ચોકડી ગુણાકાર કરશો તો આવું આવશે સ્ટેપ આ 6 કેન્સલ અને 11 pi/4 માઇનસ 10 ઇનવર્સ 5 છેદમાં 6 માઇનસ 1 એટલે 5 એટલે 5 છેદમાં 5 હવે જો 5 5 એકા 5 અને અહીંયા રે 10 ઇનવર્સ 1 ક્યારે લખાય તો 10 pi/4 11 pi/4 એમનો આ 10 ઇનવર્સ 10 કેન્સલ જો અહીંયા 1 છે એટલે 1 ક્યારે લખ્યું 10 pi/4 ની કિંમત pi/4 વધ્યું તો અહીંયા 11 pi/4 માઇનસ pi/4 છેદ બંનેના સેમ એટલે લસા લઈ લઈએ 4 11 પાઈમાંથી પાઈ બાદ કરવી એટલે મારી પાસે આવશે 10 પાઈ રેડી 10 પાઈને અડધા કરવી એટલે 5 પાઈ અને 4 અડધા 2 તો 5 પાઈના છેદમાં 2 તો આપણો વિકલ્પ છે જે ડી 5 પાઈના છેદમાં 2 થેન્ક યુ